સુંદર મજાના આ પ્રસંગને આપણે બધાએ દીપાવા આપણે જઈ રહ્યા છીએ આ શુભારંભ સમૂહ લગ્ન સમિતિના સુંદર મજાના પ્રસંગને શરૂ કરવા માટે। Shri
આ પ્રસંગની શુભ શરૂઆત થઈ ગણાય અને ગણપતિ દાદા ખુદ આવીને આ પ્રસંગને શોભાવે છે, દીપાવે છે અને રક્ષા કરે છે. આપણે બધાએ સ્વયં શિસ્ત કેળવીને પોતાના પર સંયમ રાખીને આપણે આ પ્રસંગને દીપાવવાનો છે એવો ગણેશ દાદા આપણને સંદેશો આપે છે. ક્યાંક સહન કરવું પડે, ક્યાંક થોડુંક તમારે જતું કરવું પડે તો જતું કરજો. આ આપણા સમાજનો પ્રસંગ છે. કોઈ એવો પ્રસંગ ન બનાવતા જે આખા સમાજને લાંછન લગાડે. આવો આપણે આ સમૂહ લગ્ન સમિતિ, તરણેતરની સમૂહ લગ્ન સમિતિ દ્વારા 43 લગ્નનું જે આયોજન કર્યું છે એ આયોજનમાં થોડાક સહભાગી થઈએ. તમારે જો અહીંયા ચાંદલો લખાવવા હોય ને તો ટેબલ છે. તમારે સરસ મજાના ગીતો સાંભળવા હોય ને તો સાવ ફ્રીમાં તમે અહીંયા બેસી શકો છો. તમારે સેવા કરવી હોય ને તો ઘણા બધા કામ છે. રસોડામાં કામ છે, ચા વિભાગમાં કામ છે અને તમે ન ધારો એટલા કામ છે. પણ જો કાંઈ ન કરી શકો ને તો અમને સહકાર આપવા માટે, આ પ્રસંગને બગાડવા માટેની કોઈ ક્રિયા કરતા નહીં એવી અમારી અને આ સમૂહ લગ્ન સમિતિની નમ્ર વિનંતી છે. હાથ જોડીને, બે હાથ જોડીને વિનંતી છે. બસ જ્યાં પણ છો ત્યાં આપ બેસી જાઓ. અમને બહુ જ આપનો સહકાર મળ્યો એવું અમે માનીશું. આજે આ 43 લગ્નના અંદર જે ભૂદેવો સેવા દઈ રહ્યા છે એ ભૂદેવોને નમ્ર વિનંતી કે જો બધા જ વરકન્યા મંડપ મધ્યે પધારી ચૂક્યા હોય તો એની નોંધ લઈને એની અમને જાણ કરીને કયો તો અમે એ મુજબના વિધિસરના ગીતો ગાઈશું. ત્યાં સુધી લગ્નને અનુસંધાને ગીતોનો મોટો ખજાનો છે. લગ્નની પહેલા, ફેરાની પહેલા, હસ્તમેળાપની પહેલા અને વરકન્યા આવે એ પહેલા પણ ઘણા બધા લગ્ન ગીતો તમને સંભળાવવા જેવા ગીતો અહીંયા અમારી પાસે છે અને એ બધા ગીતો તમને ગમશે એની ગેરંટી. પણ બધા જો આવી ગયા હોય તો વિધિ જ્યારે પણ શરૂ થાય, વરકન્યાના હસ્તમેળાપ થાય, વરકન્યાના મંગળ ફેરા ફરાય, કંસાર લવાય, આવી જો જાણ અમને અહીંથી થશે તો અમે એ વિધિને અનુરૂપ ગીતો ગાઈશું. એના માટે અમારી નિવેદન છે, અમારી વિનંતી છે કે વિધિને અનુરૂપ ગીતો સાંભળવા માટે અમને જો જાણ કરવામાં આવે તો આપ બધા આ ગીતોને બહુ જ સુંદર રીતે માણી શકશો. માન્ય શ્રી ગોર બાપા. Yeah.
કુળદેવી માનું આ સુંદર મજાનું ગીત. આવા ગીતો તમે સમગ્ર ગુજરાતમાં જાશો ને ક્યાંય સાંભળવા નહીં મળે. હું તમને ખાતરી આપું છું, આવા લગ્ન ગીતો તમને આખા સમગ્ર ગુજરાતમાં લલિતાબેન સિવાય ક્યાંય સાંભળવા નહીં મળે. એ જૂના ગીતો જુદા જુદા પ્રદેશના, આમ પોરબંદરના, આમ ભાવનગર પંથકના, આમ કચ્છના, આમ આપણા અહીંયા સુરેન્દ્રનગરના બધા જ મળીને ભેગા કરેલા જૂના, અતિ પ્રાચીન, અને આપણા સમાજે જ, આપણા સમાજની બેન દીકરીઓ, દાદીમાં, પરદાદીમાં એણે ગાયેલા, એણે ઉગાડેલા આ બધા ગીતો. અને એ ગીતો રૂડા શું કામ લાગે છે કહી દઉં તમને. બધું એક રસ છે, બધા તાલમાં છે ને બધા એક સૂરમાં છે. તમે બધા જો એક સૂરમાં હોય તો બેડો પાર થઈ જાય. એક સૂરમાં હોવું ને એ બહુ મોટી વાત છે મારા વાલા. જો આ બધું તમને કાને ગમે છે, શું કામ? બધું એક રસ છે, એક સૂરમાં છે. અમે 10-5 જણા તો ગાવામાં છીએ, 3-4 5 બીજા વગાડવામાં છીએ. એ રૂડું ક્યારે લાગે? બધું એક સૂરમાં છે. તમે જો આ આખા પ્રસંગમાં એક 43 લગ્નવાળા જાનૈયા, માંડવિયા બધા એક સૂરમાં હો તો આ પ્રસંગ અવિસ્મરણીય બની જાય. તમને એમ થાય કે તરણેતરમાં સમૂહ લગ્ન જોયા હતા અને એ આયોજન અમે કોઈ દી ભૂલી શકીએ એમ નથી. એક સૂરમાં રહેવું ને એ તમે સમજી જાઓ એટલે બસ છે. ભાઈ શ્રી વડીલ ગોરભા 7 નંબર ઉપર ગોરભા પહોંચી જાય ને ખાલી જગ્યા છે. આપણે ધન્યવાદ. અને ગણપતિ દાદાની મૂર્તિ નથી તે પણ પહોંચાડી દે ગોરભા.
ચારે કાગળ ચારે ધામ મોકલો, ચારે દિશાઓથી ચારે દેવતાઓને તેડાવો. આજે અહીંયા તરણે તરણે આંગણે 43 સમૂહ લગ્નનું આયોજન થયું છે. પહેલો કાગળ ત્રિશૂળ મધ્યે ગણેશજીને નોતર્યા, બીજો કાગળ જીને નોતર્યા, ત્રીજો કાગળ દ્વારિકા મધ્યે ખુદ શામળિયાને નોતર્યા અને ચોથો કાગળ અયોધ્યા મધ્યેથી શ્રી રામને તેડાવ્યા. આ બધા દેવતાઓની હાજરી હોય ત્યાં ભલા સમૂહ લગ્નના અને લગ્નની વિધિના કોઈ કચાશ હોય ખરી? ન હોય. આવો લગ્નના આ સુંદર મજાના ગીતોમાં એક પછી એક વિધિવત ગીતો, પહેલા ગણેશના, પછી કુળ દેવતાને નિમંત્રણના, પછી ગણેશ આપણા કંકોત્રીના સગા સ્નેહીઓને તેડાવવાના, અને હવે તરત જ જે મંડપ મધ્યે આપણે બેઠા છીએ એ મંડપના ગીતો પણ બહુ જ વાલા લાગે, રૂડા લાગે. આવા પ્રસંગમાં શોભે. બેનને કહીએ મંડપના ગીતો સંભળાવે. શબ્દ જ્યોતિ સ્વરૂપ છે, શબ્દ જીવ છે, શબ્દ શિવ છે. દીપ શક્તિ મુખ્ય પ્રકાશ છે. દીપની શક્તિ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં જોવા મળે છે. તેનો અનુભવ થાય છે. અગ્નિની શોધ પછી જ વિશ્વની શક્તિઓ વધી છે. દીવો માત્ર પ્રકાશ નથી, તે ઉજાસનું માધ્યમ છે, ઉર્જાનું પ્રતીક છે. આ ઉપરાંત દીપક એ દર્શક પણ છે, શ્રદ્ધાનું પ્રેરક બળ છે. આવા પ્રેરક બળને આપણે અહીં પ્રજ્વલિત કરીશું, દીપ પ્રાગટ્ય કરીશું. હું દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીશ કે શ્રી દેવજીભાઈ ફતેપરાય પધારેલ છે. મંચસ્થ મહાનુભાવો, મંચસ્થ મહેમાનો એ દીપ પ્રાગટ્ય માટે આવશે. મંચસ્થ દિનેશભાઈ મકવાણા, સરપંચ શ્રી ખોડાભાઈ, મંચસ્થ સૌ મહેમાનો દીપ પ્રાગટ્ય માટે આવશે. મહાનુભાવો સાથે જોડાશે. અજય શક્તિનું પ્રાગટ્ય. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદ, શત્રુ આપણે સાંસદ સભ્ય શ્રી દેવજીભાઈ ફતેપરા સાહેબ પધાર્યા છે. તેમજ આપણે સરપંચ સાહેબ છે. આ લલિતાબેન પધારો, આવો. આપણે આ 43 દંપતીના આશીર્વચન માટે અહીં આવેલા છે અને દીપ પ્રાગટ્ય કરે. જીમ બને નીચે બેસી જાવ તો તમને મજા આવશે. हरिः ओम स्वस्ति न इन्द्रो वृधस्रवाः स्वस्ति न वोहा विश्ववेदाः
स्वस्ति नक्षरक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं गर्भेषणुयाम देवा भद्रं वश्येमाक्षर्भिर्षत्राः स्थिरेरङ्गे स्तुष्टवागुस्तस्तनु पिव्यसे माहिदे माहितञ्जदायुः द्योः शान्तिरन्तरिक्षगो शान्तिर्ब्रधवे शान्तिरापदयः शान्ति रोगदयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः शान्तिः सुशान्तिर्भवतु ॐ गङ्गनापते नमो नमः गन्धं समर्पयामि गङ्गनापते नमो नमः अक्षतानिं समर्पयामि गङ्गणपते नमो नमः पुष्पमालिकां समर्पयामि हरिः ॐ चन्द्रमा मनसो या च चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखात् जग्निरजायत અત્રે આપણે લલિતાબેન ઘોડાદરા તમારા જ્ઞાતિના છે અને તે કુંવાસી કહેવાય તમારી જ્ઞાતિની અને દીપ પ્રાગટ્ય કરે તાલીઓથી ગગડાટ કરો કોઈ તાલી વગર ના દે નહીં બોલો વેલનાથ બાપુને માનદાતાને ચાલો લગ્ન સમિતિ વાળા વારા ફરતી આવીને ગણપતિને ચાંદલો કરી જાઓ ખોડાભાઈ હાલો 5 જણા આવી જાઓ હાલો ચાલો વારા ફરતી ચાંદલો કરતા જાઓ બૂટ કાઢજો ગણપતિ દાદા પાસે છૂટા તો તમારે મૂકવા પડે ચાંદલો થાય ભાઈ પંકજભાઈ ઉપર ચાંદલો કરો અને બૂટ કાઢજો ચાલો ભાઈ એ ખાવડિયા સાહેબ 5 મિનિટ આવી જાઓ ને આવો લાભ કેદી મળશે અહીંયા પૈસા મૂકજો પાકીટ મોબાઈલ નો મને બીજો આવે હાલો એ ગોરભા 25 નંબરમાં ગોરભા નથી પોખવા મોકલે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તું હીણો હું છું તો તું જ દર્શન દાન દઈ જા
મારે તેરી માના વરદેલા મારે તેરી માના વરદેલા મારે તેરી માના હાલો, ધન્યવાદ લલિતાબેન. ભારતીય સંસ્કૃતિ એના લાક્ષણિક રૂપમાં બાગ બાગ ખીલી રહી હોય
અને આપણે આંગણે અતિથિ હોય, મહેમાન હોય, ત્યાં તેમના સ્વાગત વિના કેમ ચાલે? મહેમાનોને વધામણા દિલથી અમે આપીએ, સ્વાગત કરી અહીં તમને અમે નવાજીએ, આંગણે રૂડી રૂડી રંગોળી અમે પુરાવીએ, આપણે સૌ સાથે મળી આ અવસરને દીપાવીએ. હવે આપણા આ કાર્યક્રમને ઉજાળવા, આપણા આનંદમાં ઉમેરો કરવા પધારેલ મહેમાન સ્વરીનું ગીતથી સ્વાગત કરે છે શ્રી પન્નાબેન ઇન્દ્રિયા. પ્રાથમિક શાળા હિરાણાના બાળાઓને લઈ અને સ્ટેજની આગળ આવશે શ્રી પન્નાબેન ઇન્દ્રિયા. સ્વાગત ગીતના શબ્દો છે: એ આંગન એ દ્વારે સૂરજ, એ આંગન એ દ્વારે સૂરજ. બાળાઓ મહત્વ છુપાયેલું છે. રવાઈ મનનું પ્રતીક, મુશળ સાંભેલું એ સંસારમાં આવતા કેટલાક વિટંબણાઓને દૂર ખસેડવાનું પ્રતીક, ત્રાસ એટલે ત્રાક એટલે રેટિયો, રેટિયાની સાથે સંકળાયેલી વસ્તુ એકમેકના પ્રેમને તાતણે બંધાઈ જવાનું પ્રતીક, ધૂંસરી એ સંસાર રથનું પ્રતીક. વરકન્યાને આ ધૂંસરીમાં જોડાઈને આ સંસાર રથનો પાર કરવાની એક સુંદર મજાની કલ્પના કરવામાં આવી છે. આવી સુંદર મજાની કલ્પનાઓ આપણા લગ્ન ગીતમાં સમાયેલી છે એ કદાચ આપણે જાણતા નથી. ઊંડેથી જો આ મર્મ બધા જાણવામાં આવે તો આપણને આ બધા જ લગ્ન ગીતોનું મહત્વ સમજાય. આવો આ નાની નાની બાળાઓનું સુંદર મજાનો મહેમાનોના સ્વાગતનો, નાની નાની બાળાઓ આપણા સમાજની બાળાઓ, અને એવા સરસ મજાના શબ્દોનું આ ગીત લઈને આવી છે. બધા આપણા સમાજના મોભીઓ આજે બેઠા છે ઊંચા સ્થાન પર. સાધુ સંતો, આપણા વડીલો, એ બધાના સત્કાર માટે, પુષ્પાંજલિ કરવા માટે 2 પુષ્પો એમને સ્વાગત રૂપે આપે છે. આવો બેનના બધા મહેમાન